જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામની 4 વર્ષની બાળકીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. સમીરા મૂળ યાસિયા નામની બાળકીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આંગણવાડીમાં અભ્યાસ કરતી 4 વર્ષની સમીરાએ A થી Z સુધીના અંગ્રેજી મૂળાક્ષરોને શામેલ કરીને અલગ અલગ દેશોના નામ 50 સેકન્ડમાં બોલ્યા હતા, જે બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા તેની સિદ્ધિ બદલ રિપોર્ટ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે. સમીરાના માતા પિતાના જણાવ્યા અનુસાર સમીરા 2-3 વર્ષથી તેની મમ્મી અને પપ્પા પાસેથી આ પ્રકારની તાલીમ મેળવી રહી છે. સાથે જ તે અંગ્રેજી, સંસ્કૃત સહિતના વિષયોમાં પણ રસ ધરાવે છે. ત્યારે ઓછા સમયમાં A થી Z સુધીના દેશોના નામ બોલી શકવા સમર્થ હોવાથી તેના માતા પિતાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેનો વિડીયો રેકોર્ડ કરીને મોકલ્યો હતો. જે બાદ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડે બાળકીની સિદ્ધિને અસામાન્ય ગણાવીને તેને રેકોર્ડ બુકમાં સામેલ કરી છે. મારી દીકરી આટલી નાની વયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે બદલ મને ખૂબ જ ગૌરવ છે. હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું કે એટલી નાની વયમાં એટલો મોટો એવોર્ડ પ્રાપ્ત કરવો એ ગૌરવની વાત છે. અમારી જ્ઞાતિ માટે, અમારા આખા મહેર સમાજમાં આ નાની એવી છોકરી છે કે જેને આટલી નાની વયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સમીરાએ 53 સેકન્ડની અંદર A to Z આલ્ફાબેટ મુજબ કન્ટ્રીના નામ બોલ્યા છે. એમાં તેને આ સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે. તો સમીરાએ આલ્ફાબેટ મુજબ 53 સેકન્ડમાં 25 કન્ટ્રીના નામ બોલ્યા છે. નામ તો તે ઘણા કન્ટ્રીઓના નામ જાણે છે, પણ તેને અમે એકોર્ડિંગ ટુ આલ્ફાબેટ મુજબ અમે રેગ્યુલર તૈયારી કરાવી છે. અને આમ જોઈએ તો સમીરાની બધો એનો ઉછેર ગામડાઓમાં થયેલો છે મોસ્ટલી, અને તે આંગણવાડીમાં જાય છે તથા તે એના દાદી દાદા સાથે રહે છે અને ઇંગ્લિશ તથા સંસ્કૃતનું જ્ઞાન ધરાવે છે.